તત્વો વિરુદ્ધ ત્યાં પણ આકરી કાર્યવાહી કરવામાં આવે છે। 200 થી વધુ ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા છે। 5 થી વધુ ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે। મહિલા સહિત તમામ 5 આરોપીઓને કડક સૂચના અપાઈ છે। પ્રોહિબિશન, મારામારી સહિતના ગુનાઓના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો આરોપીઓને સૂચના અપાયા બાદ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે અને હવે વધુ કાર્યવાહી પણ થાય તેવી શક્યતા। રાજકોટ શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે ને એકત્રિત કરવામાં આવ્યા છે। તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે। તે લોકોના જે ડોઝિયર જે છે જે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજરોજ લેવામાં આવશે। સુરેન્દ્રનગરમાં ખનીજ